એમ નહીં બેન, સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો. કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન? તો બેસી જાઓ અત્યારે. બેન પછી અત્યારે ના બોલા. સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન? ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળી જજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો બેન. એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો તમે મને. બંધ કરો ભાઈ. જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે કંઈ સમજાતું નથી. આજે ભાજપના મુખ્યમંત્રી આજે જ્યારે એમના કાર્યક્રમની અંદર બે મહિલા ઊભી થઈ અને કીધું, આજે વિડીયોની અંદર તમે જોયું, સવાલ કર્યો હરણીકાંડ વિશેનો, તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આગ બબૂલા થઈ ગયા. સત્ય માટે અવાજ ઉપાડવો પણ હવે તો દુશ્વાર થઈ ગયો છે. ગુજરાતની અંદર હિટલર શાહીનું પૂરેપૂરું પ્રશાસન છે, એટલે આપણા ગુજરાતના રિમોટ કંટ્રોલવાળા મુખ્યમંત્રી ગરમ થઈ ગયા. હકીકતમાં તો ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે. એનું કંટ્રોલ દિલ્હીથી અમિત શાહ ચલાવે છે. એટલે હજી બી સમય છે, જાગૃત થઈ જાઓ. તમારા દીકરા દીકરીના જીવ જાહે ને, અવાજ ઉપાડવા નીકળશો ને, એજન્ડા તરીકે તમને સાબિત કરીને, નકર તો આતંકવાદી સાબિત કરી અને તમને અંદર કરી દે. અને એ લોકોને, બે મહિલાઓને એના પોતાના ઘરના સંતાનો ગયા હોય અને પોલીસની હિરાસતમાં નાખી દે. હરાવો, મરી જાઓ અને ડૂબી મરો. જય હિન્દ.